आवाज आपकी। અગાઉ એક રફીક સિલોજ કરીને એક મિત્ર છે આપણા, તેના ઘેરે દિનુ ભગત સોલંકીએ હુમલો કર્યો હતો અને તેની અંદર આ નાથા લખમણ અને ભાવેશ બાંભણિયા એ બંનેના હાથમાં પાઇપો લઈ અને એને દિનુ સાથે ગયા હતા અને તોડફોડ કરી હતી. આ દિનુ ભોગાના જ માણસો છે ને જે મારી માથે બનાવ થયો ને એ અન્ય કોઈ બી નહીં. દિનુ ભગત સોલંકીએ કાવતરો કરી અને આ બધી મને ઈર્જાઓ કરવામાં, મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. કેમ કે અવારનવાર પાંજરાપુર એક ટ્રસ્ટ છે અમારે કે જ્યાં દીવ દેલવાડા મહાજન પાંજરાપુરનું ટ્રસ્ટ છે. એ જમીન આશરે 1200 થી 1400 વીઘા જમીન છે. એ જમીન આખી પરિવારની નામે કે કોઈના નામે જે દસ્તાવેજ ન થાય તો પણ એના 14 જણાના નામે એ દસ્તાવેજ કરવામાં આવ્યા બિનકાયદે. કેમ કે એ સરકાર ભાજપની સરકાર છે. અમિત શાહ છે ને એ આને મદદ કરે છે, સાવરેશ દિનુભાઈ સોલંકીને. ને ઓછામાં ઓછા અહીંયા અમારા કોડીના તાલુકામાં 44 કે 45 સી સમરી ભરેલી છે. એ પણ મેં હાઈકોર્ટમાં ગ્રીટ કરી હતી એને આપણે ઓપન કરવાનું, રીઓપન. ઉપરાંત કોડીના તાલુકાની અંદર મુસ્લિમો લોકોની દુકાનો બાળવામાં આવી કે જે દુકાનો 54 દુકાનો બાળી નાખવામાં આવી. એ દુકાનોની અંદર પણ સરકારશ્રીએ કે જે મામલેદાર પછી પ્રાંત અધિકારી અને કલેક્ટર અને પીઆઈ તથા ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબ અને આઈજી અને અગ્ર સચિવે એ તમામે દિલ્હી રિપોર્ટ કર્યા કે તમામ દુકાનો બાળવાની અંદર અન્ય કોઈ નહીં, દિનુ ભગત સોલંકી, શિવા સોલંકી અને તથા તેના માણસો દ્વારા જ આ બધી બાળવામાં આવી. અન્ય કોઈ મુસ્લિમ સમાજે નથી બાળી દુકાનો. કારણ એવું છે કે દિનુ ભગત સોલંકી તથા શિવા સોલંકી અવારનવાર મોટા પાયે ભ્રષ્ટાચાર કરે છે. એને હવે હું માહિતી માગું છું અને એનો પડદા ફાશ કરું છું. હમણાં માઇનિંગ 2007માં એની જંગલ ખાતાવાળાએ લીઝની રદ કરેલી છે, તોય છતાં પણ અત્યારે હાલમાં પણ 3 એના ભરડિયા ચાલે છે એને માઇનિંગના. એ અનુસંધાને મેં અવારનવાર પત્રો લખ્યો કે હમણાં હાઈકોર્ટમાં હું પીએલ દાખલ કરવાનો હતો. ઉપરાંત એના જે ડિશ કેબલ છે કે જે તે તમામ ડિશ કેબલના વાયરો છે ને એ જીવીના પોલ ઉપર છે અને સરકારનો એવો એક આપણે પરિપત્ર કે કોઈને પણ થાંભલા પર વાયર બાંધવો નહીં. એની મેં ઓનલાઈન મુખ્યમંત્રી આપણે ફરિયાદ કરી હતી. એ ફરિયાદમાં હુકમ કરવામાં આવ્યો કે ભાઈ વાયરો ઉતારી લેવા બધી અને એને સામે ગુનો દાખલ કરવો. ઉપરાંત નગરપાલિકાના રોડ છે કે તે રોડની અંદર 3.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ છે. એ ગ્રાન્ટની અંદર તમામ રોડો બનાવવામાં નથી આવ્યા અને જે બનાવ્યા એ 2 મહિનાની અંદર તૂટી ગયા રોડો. ઉપરાંત મારા ઘરનો રોડ છે કે ત્યાં રોડને પૈસા પણ ઉપાડી લેવામાં આવ્યા અને મને માનસિક રીતે આપણે યાતના પણ દેવામાં આવે. ઉપરાંત સર્વે નંબર 4ની જે મિલકત છે કે તે નગરપાલિકા આપણે કબ્રસ્તાનની મિલકત હતી અને હિન્દુ અને મુસ્લિમ સમાજની એકતા કરી અને ત્યાં બાળકો માટે રમતગમતનું મેદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર અને સરકારશ્રીના પરિપત્ર મુજબ એ બનાવવાનું હતું. એની બદલે હવે ત્યાં દુકાનો બનાવી, ઓટલા બનાવી અને વેચી માર્યા. એ તમામ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. નગરપાલિકાના જ્યારે દિનુ ભગત સોલંકી પ્રમુખ હતો ત્યારે એ મેં હાઈકોર્ટમાં સારી રીતની અરજી કરી હતી. ઉપરાંત હાઈકોર્ટે પછી મને એવું કીધું કે નીચે તમે કલેક્ટરમાં રજૂઆત કરો કે હવે આને એ કલેક્ટરમાં મેં રજૂઆત કરવાની હતી. ઉપરાંત જ્યારે મને આપણે મોરડિયા ગામે જ્યારે મારે ત્યાં ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે હું બચી ગયો. ઉપરાંત ત્યાંથી હું ભાગતા ત્યાંથી એક ખેડૂતને વાળી આવી ગયો. એ ખેડૂએ મને બાજરા અને ડુંડાની વચની અંદર મને રાખવામાં આવ્યો. ત્યારે નથી હું માન બચ્યો. તો મહેશભાઈ, હાલ તમારે સારવારની જરૂર છે કે નહીં અને હવે તમને કેવો ડર લાગે છે એ બાબતે જરા વાત કહેશો. ડર તો એવો જ લાગે છે, દહેશત, કે જાણે કે હાલમાં પણ મને એના દિનુ ભગતના માણસો અને મારો પરિવાર કંઈ બહાર નીકળે ને તો અમને ડર લાગે કે કેમ કાલે આપણે અપહરણ કરી લઈએ મારા બાળકોનું, મારી ઘરવાળી છે, મારી મા છે અને ઉપરાંત મારો એક હાથમાં હાલમાં આંગળી ભાંગેલી હોવા છે. તો છતાં તમારે સારવારની જરૂર હોવા છતાં પણ મને આ લોકો રાજકીય વગ ધરાવે એટલે મને નથી રજા આપી દીધી. અચ્છા, તમારું જાન બચાવવા માટે તમે કોર્ટમાં કાર્યવાહી કે કંઈ આગળ કંઈ કર્યું હોય તો એ બાબતે જરા કહેશો. મેં હાઈકોર્ટની અંદર અને સુપ્રીમ કોર્ટ લગીને મેં એક સોગંદનામું એફિડેવિટ કરી અને રાષ્ટ્રપતિ લગી મોકલાવ્યું અને ગવર્નરને પણ મોકલાવ્યું. તો મને કંઈ થાય, મારા પરિવારને કંઈ થાય, અન્ય કોઈ દોષિત નથી. દિનુ ભોગા અને શિવા સોલંકી ને તેના માણસો છે એની દ્વારા જ મને મારવામાં આવે. જેમ મારા મિત્રો અમિત જેઠવાને મારી નાખવામાં આવ્યો અને જ્યારે સીબીઆઈની તપાસ થઈ ત્યારે જ એ માણસ બહાર આવ્યો. આ પોતે આની અંદર સામેલ છે. મહેશભાઈ, જ્યારે તમારી ઉપર દિનુ ભોગા ભાજપના સાંસદ દ્વારા જે હુમલા કરવામાં આવે છે ત્યારે આપ પોલીસ કેસ કરો છો ત્યારે પોલીસ તમને કઈ રીતે મદદગાર થઈ શકે છે એ બાબતે કંઈ કહો. પોલીસ સ્ટેશન જે કોડીનાર પોલીસ સ્ટેશન હોવું જોઈએ એને બદલે એવું લાગે છે કે આ તો ખરેખર રાજમોતી પોલીસ સ્ટેશન છે અહીંયા. અને કોઈ પણ અધિકારીને આપણે ફરિયાદ દેવા જાય ને તો સાહેબ એ ફરિયાદ તો અમારે લેવાની દૂરની વાત છે. અમને ખોટી ફરિયાદમાં ફિટ કરી
અને મને 4 મહિના લગી જેલની અંદર મને ફિટ કરી દેવામાં આવે. ઉપરાંત આઈજીથી લઈ કે જે રાજકુમાર પાંડિયન સાહેબ છે એ બે ભેગા સાબરમતી જેલમાં હતા, એટલે બે મિત્ર છે. અને અમિત શાહ દ્વારા એને સારવામાં આવે છે. અને ઉપરાંત આ જે નાગોરી સાહેબ છે ને એ અગાઉ આ એક વિડીયો વાયરલ થયો હતો કે જેની ઘેરે તોડફોડ કરવા ગયા ત્યારે નાગોરી સાહેબ, ખાચર સાહેબ, ઉષાબેન, આપણે પ્રફુલભાઈ વાઢેર, એ તમામ લોકો ભેગા થઈ અને ગુંડાઓ, આજે દિનો ભોગાના ગુંડાઓ અને પોલીસ એ બંને સાથે રહી અને એ રફીક સિલોજની ઘરે તોડફોડ કરી. એટલે પોલીસ તો જાણે કે પોલીસ જેવું છે જ નહીં, અને માથેથી અમને અત્યાચાર કરે અને અમને અમુક એક દલિત પરિવારને અમને ફિટ કરી દેવા માટે થઈ ને ગમે તેવું કાવતરું કરી અને મારા ગમે તેવો ખોટો ગુનો વડે ફિટ કરી દેવામાં આવે. મહેશભાઈ, આ સમયે જે બનાવ બન્યો છે ને તમને અમાનવી રીતે માર મારવામાં આવ્યો છે, એ બનાવ બાબતે તમે શું કહેશો ને આ કઈ જગ્યાએ બનાવ બનેલો છે? આ બનાવ હું ગોંદરા ચોકી ઉપરથી તીકમડા ચોક તરફ જતો હતો ત્યારે એને 4 રસ્તા આવે ત્યાં આ લોકો મારી રેકી કરતા હશે દિનો ભોગાની સારે. એટલે જેવો હું 4 રસ્તા ઉપર આવ્યો એટલે એક બે સીધું આંખમાં આપણે પહેલો મને પાઇપ માર્યો અને બીજા ડાયરેક્ટ આંખમાં આપણે કેમિકલ નાખી દીધું અને પછી એ લોકો મને મારે રહ્યા. અચ્છા, તમને એટલો માર પડ્યો પછી તમે કોણે બચાવ્યા અને કઈ રીતે તમે દવાખાને પહોંચ્યા? કોઈ બચાવ્યાની મને ત્યાં હું 1.5 કલાક લગી તો ત્યાં સ્થળે પર એમને પડ્યો રહ્યો અને એ લોકો જાતા જતા ધમકી દેતા ગયા કે જો આને કોઈ આપણે હાથ પણ આપ્યો ને તો એ કે અમારો શેઠ દિનુભાઈ છે ને કે બધીને પૂરા કરી દઈએ છે, આને કોઈ મદદ નહીં કરતા એ કે. એટલે 1.5 કલાક લગી મને અહીંયા કોઈ સારવાર ન મળે. પછી લોકોને ખબર પડે મારા મામાને, એટલે એ લોકો આવી અને ત્યારે એમ્બ્યુલન્સ પણ નથી આવતી અને રેકડીની અંદર લઈ જાય અને સરકારી દવાખાનામાં લઈ જવામાં. ઉપરાંતથી મને વેરાવળ લઈ જવામાં આવે. વેરાવળ પર ડૉક્ટરો મને સારવાર નથી દેતા અને જ્યારે બિરલામાં સારવાર દઈ અને દોશીમાં જ્યારે દાખલ કરવામાં આવે તો દોશીની અંદર પણ માનસિક રીતે મને ત્રાસ કરવામાં આવે છે. મને જ્યારે ઓપરેશન કરી નાખવામાં આવે, ઓપરેશન કરીને બીજા દિવસે મને સારવાર દેવામાં નથી આવતી. 26 કલાક લઈ સારું ન હતું. મારી ઘરવાળીએ છેલ્લે હેલ્પલાઇનમાં ફોન કર્યો 181માં મહિલા, ત્યારે પોલીસ આવે ને પોલીસ જ્યારે એ લોકોને કહે આપણે ટ્રસ્ટને અને ડૉક્ટરને, ત્યારે મને એ લોકો સારવાર આપે. એ પછી અમારા દલિત સમાજના આગેવાનો આવી જાય રાજકોટના અને ત્યાંથી મને લઈ અને સિવિલ દવાખાનામાં લઈ જવામાં આવે છે. અચ્છા ડાયબેન, તમને પૂછવામાં આવે તો તમારા દીકરા જે મહેશભાઈ મકવાણા છે એમના ઉપર એટલો બધી આતંક ફેલાવે છે, એ બાબતે તમે શું કહે છો? એ આઈટીઆઈનું ઓલું કરે એટલે એ બધીમાં માહિતી માંગે. દિનું છે એ માહિતી માંગે એટલે ત્યારના 4 વર્ષથી મારા દીકરા ઉપર આવા હુમલા બનાવ્યા, એને તરવારોના ઘા માર્યા. તો એ રીતના એને ફસાવે એના માણસોને રાખીને તોય મારા દીકરાને હજી કોઈ હાઈકોર્ટે કોઈ વે પણ એનો ચુકાદો નથી દીધો. બીજા નંબરમાં આ કોણીનારની પોલીસ અમારી ઘેરે સાથે આવીને અમારી ઉપર હુમલા કરાવ્યા. દિનુ બોઘાના છોકરાઓ બે અમારા ઘર બહાર ભાંગી તોડી નાખ્યા. તોય અમને કોઈએ સ્વીકાર્યું નથી કે અમને કોઈએ સાથ દીધો પણ નથી. એવા અમારા માથે ઓલું ત્રાસ દે. અમારા બાળ બચ્ચા અમે ઘરમાં રહીએ, અમે પુરાઈને રહીએ એના ધમકીથી. એના માણસો દિનુ બોઘાઈએ એટલો ત્રાસ દે ગરીબ લોકોને, દલિતોને, કે અત્યારે કોઈ બોલી શીખતું નથી એની સાથે, કે એને કોઈ પકડી શીખતું નથી. તો એક આ દલિતના દીકરાને ભરી બજારમાં માર્યો. 1 કલાક કે 2 કલાક પડ્યો રહ્યો, એની માટે કોઈ વાહન ન તૈયાર થયા. એને રેકડીમાં નાખીને સરકારી દવાખાને લાવ્યા. ત્યાં પોલીસ ખાતું હતું પણ એનું હરખો ઓલું ન કર્યું. એની માટે કોઈ માણસ અડી શક્યા નહીં. વેપારી લોકો દુકાનો બંધ કરીને ભાગી ગયા. એના કોઈ શૂટિંગ આના ત્રાસથી લઈ શકતા નથી. તો અમારે કઈ રીતે જીવવું? એટલે આ દલિતની માથે આવું બન્યું. એ દલિત મરીએ તો એની માતા નહીં મરીએ બોલીએ, પણ આવો કોઈ દલિતના દીકરાને કોઈ જાગો ને એનો પડકાર પાડો ને એને કોઈ એનો કાયદો લો. ને મારી માંગણી એમ છે કે આજે આ દલિત માથે બન્યું તો એની પાછળ થોડીક હિંમત રાખો ને કહો.